ભલે ઊંચા થઈ જાય ને પછી આમ કરીને જુએ, આમ કરીને જુએ. અને જયારે કિશોરીબાઈથી નજર મળી ગઈ ત્યારે આપણી ભાષામાં સ્માઇલ આપી, આપણી ભાષામાં સ્માઇલ આપી, હસ્યા બંને. જયારે શ્રી ગોવર્ધનનાથજીને હસતા જોયા ત્યારે કોને જોઈને હસી રહ્યા છે તો સ્વાભાવિક છે આપણે બધા ફરીને જોઈશું. કોને જોઈને શ્રી ગોવર્ધનનાથજી હસી રહ્યા છે? કારણ કે હસીતમ મધુરમ, પછી મધુરું હાસ્ય છે. ઓલું અર્થપૂર્ણનું હાસ્ય હોય જુદું, કોકને આપણે ઠેકડી ઉડાડવી હોય ને અને એ વખતનું જો હાસ્ય હોય ને એ જુદું, અને મધુરતાનું હાસ્ય જુદું. કોને જોઈને આટલું મધુરું મધુરું આપ હસ્યા છે? આમ કરીને જોયું અને હસ્યા. મને લાગે છે જયારે શ્રીજી બાવાને આમ ઊંચા પંજાના બલે ઊંચા થઈને જોવું પડે તો કિશોરીબાઈની હાઈટ નાની હશે, હાઈટ નાની હશે ત્યારે તો શ્રીજી બાવાને ઊંચા થઈને જોવું પડે. એટલે જેની હાઈટ નીચી હોય ને એને ખેદ કરવો નહીં, એને ખેદ કરવો નહીં. સમજવો કે કિશોરીબાઈનો આવેશ છે. હવે બધા જુએ છે કે કોની હાઈટ નાની છે. તો એકને હું ઉભી કરીને આપને બતાવું, જોઈ લો. ઉભી થઈ જાય તો હેતલ જો ખમા ખમા, નામ બી કેવું સુંદર છે હેતલ. નિશ્ચિતાને જોઈને શ્રીજી બાબાને ઊંચે થઈને જોવું પડે. કેવો આનંદ આવે જયારે શ્રીજી બાબા, એટલે કેટલાને ખેદ થાય. મને જોઈ જોઈને કેટલા વૈષ્ણવ કહે છે જે આપણી હાઈટ કેટલી સારી છે. અરે શું શ્રીજી બાબા ઊંચા થઈને જુએ નહીં, જુએ નહીં. એટલે શ્રીજી બાબાને જેમાં આનંદ આવે, જો એક બેન હજી આવી રહ્યા છે એની પણ હાઈટ બહુ નાની છે, ખમા ખમા, તો શ્રીજી બાબા ઊંચા થઈને જુએ. કેવો બેન હોય કે ભાઈ, જેની હાઈટ નાની અને ખેદ કરવો નહીં. સમજો કે અમારી અંદર કિશોરીબાઈનો આવેશ છે, અને કિશોરીબાઈનો આવેશ હોય તો શ્રીજી બાબા ઊંચા થઈને જુએ ને પછી કંઈક અર્થપૂર્ણ આપની મુસ્કાન હોય. મધુરું મધુરું હસ્યા એટલે વૈષ્ણવને ઝાંખી થઈ. વૈષ્ણવને ઝાંખી થઈ, વૈષ્ણવ પાછું વળીને જોયું કે કોને જોઈને હસે છે. તો જોયું તો શ્રીજી બાબા કિશોરીબાઈને જોઈને હસતા હતા. ત્યારે શ્રી ગુસાઈજી પાસે જઈને કહ્યું કે આજ ગોવર્ધનનાથજી કિશોરીબાઈ કો દેખ કે હસત હતે તાકો કારણ કહા. અરે હસવાના કારણ થોડા હોય, મન મળ્યા હોય તો હસે જ ને, મન મળ્યા હોય તો હસે. ત્યારે શ્રી ગુસાઈજી શું કહે છે કે કિશોરીબાઈ पे श्री यमुनाजी की कृपा है और गोवर्धननाथजी की हूँ कृपा है. કૃપા છે માટે હસે છે. કોઈ એક કૃપા પાત્ર મળી જાય ને, આમ લાગે કે આની ઉપર કૃપા છે તો આપણે એને જોઈને સ્માઇલ આપીએ, ખરેખર સ્માઇલ આપીએ તો પણ એના વેવ્સ આપણી અંદર આવે અને પ્રભુને પણ આપણી ઉપર કૃપા કરવાનો મન થાય. અરે બીજી કોઈ કૃપાની આપણે ક્યાં લાલચ રાખીએ? આટલું જ કહીએ છીએ કે પ્રભુ એકવાર જોઈને ખાલી હસો તો ખરા, સ્માઇલ આપો ને તો એ બહુ સારું છે. વિષ્ણુ જયારે આ વાત આવી તો અમદાવાદના એક વૈષ્ણવ બેન છે ડોક્ટર નિધિ. હમણાં આ બસ આ મારી યમુનાજીના 41 પદની કેસેટ શું સાંભળી છે. ડોક્ટર છે તે મને કહે છે જે હું 4 વાગ્યા સુધી જાગું છું. મેં કે ડોક્ટર થઈને એટલું નહીં જાગવાનું, તમે માંદા પડી જશો તો અમારા બધાનો ઈલાજ કોણ કરશે? તો કે મને તો એમ જ થાય છે કે વો સુનો તો સુનો તો પછી પછી શું થયું? મેં કે એમ થોડું કઈ કહેવાય પછી શું થયું, આટલું કહી દીધું એ પણ બહુ થઈ ગયું. તો કે જે वो ठाकुर बोलते हैं, मैं कि शंका मत करो बेटा, शंका करशो तो ठाकुर जी नहीं बोलते ही हैं. थिंक पॉजिटिवली एंड स्पीक ऑल्सो पॉजिटिवली. तो के तो मुझको ऐसा होता है जे कि ठाकुर जी यदि बोलते हो तो कितना आनंद आए. मैं दाल में कुछ नमक कम डालूं, फिर ठाकुर जी की इसमें नमक ही नहीं है तो मैं तो जानबूझ के नमक डालू ही नहीं. जानबूझ के नमक डालू ही नहीं. ठाकुर जी कहते हैं इसमें शक्कर कम है तो मैं उसमें शक्कर डालू ही नहीं. આ મિસ કરીને પ્રભુ બોલે તો ખરા, પ્રભુ બોલે તો ખરા. કે શંકા નહીં કરો, નિશ્ચિત પ્રભુ બોલે છે. પછી મને એક પ્રશ્નજી એને કહ્યું હતું, કેમ કે જયારે હસવા ઉપર આવ્યો તો કે જે આપની જો आवाज सुनो तो साक्षात श्रीनाथ जी की थी. फिर से शंका की तुमने, फिर से शंका की तुमने. तो कि नहीं ऐसा नहीं, जे बड़े लोगों के साथ हम लोग बैठ के जब समझते हैं तो वो लोग ये बोलते हैं कि मन से जो आवाज आती है वही ठाकुर जी की होती है, वही ठाकुर जी की. और आपने भी अपने वक्तव्य में कहा है कि मन रूपी इंद्रिय मैं हूं. यानी प्रभु ने भागवत जी में कह્યું છે કે 11 इंद्रिय वे 5 ज्ञानेन्द्रिय ने 5 कर्मेन्द्रिय, એમાં 11મું મન પ્રભુ કહે છે હું છું. 11મું મન હું છું. તો આપણું મન જે બોલતું હોય ને એ જ ઠાકોરજી બોલે એ જાણવા
કે ઓલા સાક્ષાત શ્રીજી બાબા બોલ્યા એ જાણવા. પછી મારે પૂછવું પડે, તમને શું લાગે છે? તમને શું લાગે છે? મારું મન બોલ્યું તે કે સાક્ષાત શ્રીજી બાબા બોલ્યા તે? તો કે એ તો ડિસાઈડ નથી કરી શકતી કે પોતાની સાચવ ને મારામાં શું કામ આવે છે. એટલે મારી સાથે શું થયું છે તમે એની ચિંતા ના કરો, તમારી સાથે શું થઈ રહ્યું છે એ ચિંતા કરો. માટે ઓલી ચંદન માટે બી કહ્યું કે મારા આંખ ઉપર હું ચંદન લગાડું, પછી એ સુકાઈ જાય ને પીળું પીળું લાગે ને કોકને શું લાગે કે નીચે અંજન ને ઉપર ચંદન, તો કેવું લાગે? અરે કેવું લાગે એટલે હું મારા માટે લગાડું છું, અંજન હોય કે ચંદન હોય. હું લોકોને દેખાડવા માટે નથી અંજન લગાડતી કે નથી ચંદન લગાડતી, મારા માટે. એટલે પોતાના માટે જીવતા શીખી જઈએ, કોઈના માટે થોડું છે. એટલે શ્રીજી બાબા મારી સાથે મનરૂપી બોલે કે સાક્ષાત બોલે, તમે મારામાં જશો તો પોતાનું ખોશો. માટે તમને મેં સમજાવી દીધા કે પ્રભુને આ વસ્તુ ગમે છે. શું ગમે છે? દીનતા. શું ગમે છે? નમ્રતા. શું ગમે છે? હસતું મોઢું. શું ગમે છે? નો કમ્પ્લેન, નો ડિમાન્ડ. શું ગમે છે? વિશ્વાસ. આપ મારા છો, કોઈ પણ રૂપમાં છો. આપ આટલા બધા લોકો જયારે એક સાથે હસો છો, આપના કપોલ હસે છે, મને લાગે મારા શ્રીજી બાબા હસ્યા, મને લાગે મારા માથે બિરાજતું સ્વરૂપ હસ્યું. એટલે બસ એટલું છે કે હું બધામાં જોઉં છું. આપ આપતું બી નથી જોતા, બધા આપ આપતું પણ નોટ ફોર પર્ટિક્યુલરલી યોર સેલ્ફ, પરંતુ આપ એમ ના વિચારો કે શ્રીજી બાબા મારી સાથે સુનો તો બોલ્યા, આપને ગમ્યું ને, अपना कान ने बहुत सुंदर लगी कि मैंने उसको बार बार रिवाइंड कर करके सुना, सुनो तो मैंने उसको बार बार रिवाइंड करके सुना, सुनो तो मुझको तो होता है कि मैं कुछ ऐसा करूं कि मुझको भी बुलाए सुनो तो. પછી મેં કીધું मैं कुछ ऐसा करूं, कुछ करना चाहती हो कि ठाकुर जी को बुलाए कि सुनो तो कि हाँ जे कहना चाहती हूँ. क्या करोगी? यदि कोई आपने कहे કે હું આપને સામેથી પૂછું કે આપને એવી ઈચ્છા થાય છે કે પ્રભુ આપને બોલાવે. શ્રીજી બાબા તો બહુ દૂરની વાત છે, આપના માથે ઠાકોરજી બિરાજે છે, સાક્ષાત શ્રીનાથજી છે. આપ કોઈ શ્રીનાથજીના નિજ મંદિર કે સૈયા મંદિર સુધી નથી પહોંચી શકવાના, પરંતુ આપના માથે જે ઠાકોરજી બિરાજે છે સાક્ષાત શ્રીનાથજી છે. આપને બોલાવે તો આપ શું કરશો? મારે તો એને નિધિને પૂછ્યું, કરના ચાહતી હો તો કે હા જે ખાલી દંડવત કરો, માત્ર દંડવત કરો. દંડવત એની સમર્પણ. આપને જયારે મરજી થાય ત્યારે બોલાવશો. તમે એને નિયમથી બાંધો નહીં કે આજે બોલાવ કે કાલો બોલાવ કે વર્ષો થઈ ગયા તોય ના બોલાવ્યા. આ વાત હું નટવરગોપાલ કાકાજીને કહેતી, કેમ કે આપ જયારે કોઈ પ્રસંગ એવા કહેતા ત્યારે હું નટવરગોપાલ કાકાજીને કહેતી कि वो कब मुझको ऐसा बोलेंगे, वो कब ऐसा करेंगे, तो कि उनको बांध मत, उनकी मर्जी आएगी तब. तो दंडवत करती रहे राजा बेटे. दंडवत એટલે ઘડી ઘડી માથું ઝુકાવવું. દંડવતનો અર્થ થાય છે સમર્પણ. હું આપની છું, જેમ જે આજ્ઞા કરવી હોય કરો, દિવસે કરો, રાતે કરો, બપોરે કરો, સાંજે કરો, અવસરે કરો, અનવસરે કરો, આપની મરજી. આપણા ઘરમાં કામવાળો રાખ્યો ને 24 કલાકનો, આપણે કોઈ વાર જરૂર હોતા ને રાતને ઉઠાડવું પડે, ભાઈ આટલું કરવાનું છે, આટલા પ્રસંગ આવી રહ્યા છે. હમણાં એક વૈષ્ણવના ઘરે મારું જે વરલી મુકામ આવ્યો તો મને કીધું કે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે, જે 50 વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાના છે. તો પ્રજ્ઞાબેને કીધું આપણે રાતના 2 વાગે ઉઠીને સામગ્રી કરશું. રાતના 2 વાગે ઉઠીને સામગ્રી કરશું. પ્રજ્ઞાબેને કીધું ભલે. એટલે પ્રજ્ઞાબેન એટલા સીધા સાધા ને ઉઠું, ખરેખર 2 વાગે ઉઠી ગયા. 2 વાગે ઉઠીને જોવા ગયા તો બધા સુતા છે. પાછા આવીને સુઈ. આને ઊંઘ નથી આવતી, આને ઊંઘ નથી આવતી. વળી પાછા 4 વાગે ઉઠ્યા, વળી પાછા જોવા ગયા, બધા સુતા છે, બધા બારણા બંધ છે. પાછા આવીને સુઈ ગયા. અરે હોઈ જાવ ને બાપા, સુઈ જાવ ને. આપને શું કરવાનું? આપણે જયારે તમારી જરૂર હશે ને તમને બૂમ પડશે, પ્રજ્ઞાબેન હાલો ખાંડવી હલાવો. એને ખાંડવીની સામગ્રી કરવાની હતી. અને ઠાકોરજી પછવાડે જો 50 વૈષ્ણવ હોય તો ખાંડવી તો વધારે જોઈએ. તમને પોતાને બૂમ પડશે કે હા પ્રજ્ઞાબેન તમે આ સામગ્રી કરો. તમે જાગો નહીં ઘડી ઘડીમાં. તમારી તો આખી રાતમાં તમે ઓલા લોકો બધા આરામથી સુતા હતા, તમારી 2 વાગ્યાથી જાગી ગયા કે મારે ખાંડવી કરવી છે. અરે ખાંડવી ત્યારે કરશો જયારે તમને બધું લાવીને આપશે ત્યારે. એટલે એવું છે કે આપણે માત્ર દંડવત કરવાને આપણી એટલી તૈયારી કરવી કે પ્રભુ અમે આપના છીએ, અમે આપના છીએ. જબ ચાહે નજરન સે પુકાર લેના, વાણી સે બુલા લેના,
દિલ સે ખેંચ લેના, આપકી મરજી, हमारी जैसी योग्यता इस प्रकार कृपा करो. આપણે તો દંડવત કરવાના. દંડવતનો અર્થ છે સમર્પણ. સમર્પણ. એને બાંધો નહીં કે ક્યારે કૃષ્ણને તો કોઈ પ્રશ્ન હોતો જ નથી. કૃષ્ણને કોઈ પ્રશ્ન હોતો નથી. આપની મરજી થાય ત્યારે, અને આપની મરજી થઈ હસવાની, એટલે કિશોરીબાઈને જોઈને હસ્યા. ઇતિ હસિતમ મધુરમ. પછીનો ચરણ છે હૃદયમ મધુરમ. ખરેખર હૃદય મધુર હોય તો બધું જ મધુર. હૃદય મધુર હોય તો બધું જ મધુર છે. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા છે 70મી વાર્તા. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા છે 70મી વાર્તા કનૈયા શાલ ક્ષત્રિય. કનૈયા શાલ ક્ષત્રિય. લીલામાં નામ છે કમોદિની. લીલામાં નામ છે કમોદિની. કમોદિનીનો પ્રસંગ એવું સુંદર ચાલી ચૂક્યું છે કે દિવસના કમલ ખીલે અને રાત્રિએ કમલિની. દિવસના કમલ ખીલે અને રાત્રિએ કમલિની, એને કમોદિની કહેવાય. સૂર્યના પ્રકાશમાં કમલ ખીલે છે અને ચંદ્રના પ્રકાશમાં કમલિની ખીલે છે. આ પ્રસંગ પણ મેં આપને યમુનાજીના 41 પદમાં કહ્યું હતું કે કમલિની ખીલવા માટે કમલિની કોણ ભાંતિ સો ખીલે. ખરેખર એ તો દર્શન કરવા જોઈએ. તો ફરી એકવાર આપણે દર્શન કરીએ, કારણ કે એની સાથે લાગેલું છે મધુરમ. હૃદયમ મધુરમ. લીલામાં કનૈયા શાલ ક્ષત્રિયનું નામ છે કમોદિની. કમોદિની એટલે કમલિની. સૂર્યના પ્રકાશમાં કમલ ખીલે. સાંજ પડતા પડતા કમલ બંધ થતો જાય. જોજો કોઈક વખત સમય મળે તો અવશ્ય જોજો. કમલ બંધ થતો જાય. અને ચંદ્રના પ્રકાશમાં કમલિની ખીલે. હવે કમલ તો નર છે, પણ કમલિની કેમ ખબર પડે કે નર અને માદાનું એમાં થોડું હોય છે? મને જયારે નટવર ગોપાલ કાકાજી ભણાવતા ત્યારે આપ કહેતા કે રાજા બેટી તેને કભી કમલિની ખીલતે દેખી? તો આપણે કહીએ ના, ये का होवे, चल अपन ब्रज में चले. मतलब ब्रज में कमलिनी खिले. આપણા મનમાં સવાલ કે બ્રજ में, હા પણ બ્રજ में ચલેંગે. બ્રજમાં જઈને બેઠા હતા. મને તો એમ પેલું કમલ ખીલે છે ને એ પણ દર્શન તો કરેલા છે, પણ કમલિની ખીલતા દર્શન નહોતા કર્યા ક્યારે. કે ચંદ્ર કે પ્રકાશ में કમલિની ખીલે. આપ ચંદ્રમાને પણ નિહાળજો. ચંદ્રમાને નિહાળવાનો મતલબ છે જયારે ચાંદો ઉગે છે ને, જયારે ચાંદો ઉગે છે ત્યારે આટલો મોટો દેખાય. આ પૂનમનો ચાંદ જોશો ને એટલો મોટો દેખાય, પરંતુ મધ્યરાત્રિ જયારે આકાશમાં આવી જાય છે ત્યારે નાનો થઈ જાય અને ખેંચાયેલો દેખાય, તનાયેલો, પૂર્ણ યૌવન ઉપર જાણે આવેલો હોય એવી રીતને એ ચંદ્રનો પ્રકાશ હોય છે. જયારે ખીલે છે ચાંદો ત્યારે મોટો લાગે, આકાશની મધ્યમાં આવી જાય ને ત્યારે નાનો લાગે. પહેલા પાસે લાગે, પછી દૂર લાગે, ઊંચો લાગે, પછી ઊંચો વધારે લાગે. આ બધું તમે એક વખત જોજો ખરા, પોતાની નજરથી એને પારખજો. એ કહેવાય ચંદ્રની પ્રકાશમાં કમલિની ખીલે. નટવર ગોપાલ કાકાજી એક સરોવર પાસે લઈ આવ્યા હતા. નામ તો સ્થળ મારે દેવું નથી, કેમ કે નટવર ગોપાલ કાકાજીને મનાઈ હતી. આજે નટવર ગોપાલ કાકાજી ભૂતળમાં નથી બિરાજતા, ત્યારે જઈને આ વાત ખુલે છે. ત્યારે ચાંદનીના પ્રકાશમાં બેસી જવાનું અને જોવાનું કે કમલિની કોણ ભાતી સો ખીલે. આપણને ખબર ન પડે તો મારી માફક ચૂપ જ રહેવાનું. મને એમની પાસે નિકટના વૈષ્ણવ હતા ને શીખવાડી દીધું, બેટીજી આપ કે ચૂપ રહેવે કો, મહારાજ શ્રી अपने आप बता दे, अपने आप बता देंगे. તો અમને ઓલા વડીલ વૈષ્ણવો અમને શીખવાડી દે તો અમે ચૂપચાપ બેઠા રહીને ઘડી ઘડીમાં કાકાજીની તરફ જોઈએ અને કાકાજી પોતાની મસ્તીમાં જોઈએ. હવે ત્યાં ને ત્યાં બેઠા બેઠા આપણને એમ થાય ઊંઘ પણ આવે, પણ બોલાય કાંઈ નહીં, જોતા રહેવાનું. કમલિની કેસે ખીલેગી દેખે, કમલિની કેસે ખીલેગી દેખે. અને કમલિની કોણ ભાતી સો ખીલે, કોણ ભાતી સો ખીલે. અને જ્યાં હવા ચાલી, આપણને લાગ્યું હવા ચાલે, અને એક કમલ, ત્યાં સફેદ કમલ છે. વ્રજમાં જયારે દર્શન કર્યા ત્યારે સફેદ પાખડીના કમલ હતા. એક તરતો તરતો આમ આવે, બીજા કમલને આમ સ્પર્શ કરે, તાત્કાલિક પાછો બીજે ઠેકાણે ચાલે. બીજી દિશાથી એ કમલ આવતો હોય, એટલે એ હોય કમલ જ, એ તરતો તરતો આવે, બીજા કમલને સ્પર્શ કરે આમ નીકળી જાય. ઓ જે આના સ્પર્શ થાય છે ને, એ કમલના સ્પર્શ એટલી કોમલતા વાળું હોય છે. ખરેખર કમલનો સ્પર્શ કરે ને હૃદયમાં કંઈક તરંગ ઉઠે. તો તે વખત મને લાગ્યું, એટલે મેં તો આપને પહેલા જ કીધું તું, જયારે હું નાની હતી
એટલે 15 વર્ષ પહેલા, 15 વર્ષ પછી તો લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા. 12 વર્ષની હતી ત્યાં સુધી તો અંગૂઠો ચૂસતી હતી. એટલે સેવામાં નાવાનું નહીં. અમને હાથ પકડે, અમે બંડી ધોતી પહેરીએ, ભલે બેટીજી, બંડી ધોતી પહેરીને મંદિરમાં જઈએ એટલે અંગૂઠો ચૂસતી હતી ને તો મને બધા હાથ પકડી રાખતા હતા. હાથ પકડી રાખે એટલે હાથ ખસા કરાવે, જલ્દી જલ્દી જારીજી ભરાવે, જલ્દી જલ્દી ચરણસ્પર્શ કરાવે, પછી કે આ પ્રશ્ન શું બાત, કેમ કે અંગૂઠા વાળા ચૂસેલા હાથ તું ક્યાંક લગાડી દે તો બધું જૂઠન થઈ જાય, અમારે અપરસ જોવાઈ જાય. એટલે મંદિરનું કાંઈ ખબર નહોતી પડતી કે મંદિરમાં શું થાય છે, કાંઈ ખબર નહીં. જારીજી ભરો, ચરણસ્પર્શ કરો, બાર. અને સૌથી નાની એટલે મારા માટે કોઈ જવાબદારી નહીં, કોઈ જવાબદારી નહીં. અને એ પછી જરાક જરાક મોટા થવા લાગે ને તો 007 જેમ્સ બોન્ડ વાંચતા હતા. 007 જેમ્સ બોન્ડ જાસૂસી ઉપન્યાસ વાંચી. એટલે જાસૂસી ઉપન્યાસ વાંચી ને પછી નટરગોપાલ કાકાજી એમ કે કમલીની ખીલી. એટલે હું તો શું કહું, કાકાજી હું તો હવા ચલી ને, ઓલા જાસૂસી પણ આવી ગઈ ને, वो तो हवा चली ने तो ये कमल को फूल तरते तरते वह कमल को टकरायो ने वहां से यूं चले तो आप कह रहे हो कमली नहीं खिली, आप कह रहे हो कमली नहीं खिली, आपको के कमली नहीं खिली तो क्या हवा कहाँ चली बता. देख ब्रज एक पादड़ू हलतू नहोतुं. मैंने के बता कहाँ हवा चली, जरा सो तो ये तो हिले ने, हवा चले तो પાંદડું હલે. એક હવા પત્તા હિલતો હોય તો બતા. હકીકતમાં જોયું તો એકે પાંદડું જ તો હલતું કે ખરેખર હવા તો ચાલી જ નથી. હવા નથી ચાલી તો કમલ કેવી રીતે ચાલ્યું? તો કે વો જૈસે જૈસે ચંદ્रमा चल रहा है ना ऐसे ऐसे कमली नहीं चल रही है. જેમ જેમ ચંદ્રમાની ચાલ આવે તેમ તેમ પેલી કમલીની એટલે કમલનો ફૂલ બીજા કમલને આમ જરાક સ્પર્શ કરે ને આગળ વળ્યું છે. અને ખરેખર જાય કે સવાર સુધી કરવાની બહુ મસ્ત આનંદ આવે, ખૂબ આનંદ આવે. પછી સવારે જોત જોત તો બધી કમલીની ગાયબ થઈ ગઈ ને ઓલા કમલના ફૂલ કળીઓ આવી ગઈ. કળીઓ આવીને તો જેમ જેમ સૂર્યની કિરણ આવે તેમ તેમ એક ઓલો ખીલતો જાય અને બપોરના 12 વાગ્યા સુધીમાં તો સંપૂર્ણપણે ખીલેલું કમલ હોય, સંપૂર્ણપણે ખીલેલું કમલ હોય. લીલામાં નામ છે કમોદિની, ચંદ્રના પ્રકાશમાં ખીલે. કનૈયા શાલ ક્ષત્રિ, ચરણ શું છે હૃદયમ મધુરમ, હૃદયમ મધુરમ, હૃદય મધુર છે. એની માને બહુ વાલો, કનૈયા શાલ બહુ વાલો, ક્યાંય ના જવા દે. આ પ્રસંગ બી એમનાજીને 41 પદમાં આવી ચુક્યો, ક્યાંય ના જવા દે. એક દિવસ કનૈયા શાલે લાગવગ લગાડી મામાની, મામા નથી નકામા, મામા નથી નકામા. આ કથા મારી છે ને યમુનાજીના 41 પદની ચેમ્બુર થઈ ગઈ. હો, ચેમ્બુર શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં. અને મેં શબ્દ લીધો મામા નથી નકામા. તો જે મારા આયોજક હતા ને એ તો બહુ દૂર વ્યવસ્થામાં બેઠા હતા. શ્રી ગોવર્ધનનાથજીને 56 ભોગ હતો, 7 દિવસનું મનોરથ હતા, 7 દિવસની મારી કથા બી હતી. અને એ કથાની દરમિયાન જે આયોજક હતા એ બહુ દૂર દૂર બેઠા હતા. અને મેં કીધું મામા નથી નકામા, નકામા. અને જોર જોરથી પાછળથી હસવું આવ્યું. એટલે મને એમ થયું કે સમથિંગ રોંગ ઇન માય કથા. મને એમ થઈ ગયું. પછી ઠીક છે, ઇટ્સ ઓકે, કથા તો આપણે ચાલુ રહેવી, પણ દૂરથી એ લોકો હસે મામા નથી નકામા અને ઓલો હાસ્ય આપણા સુધી સંભળાય. એટલીસ્ટ સમથિંગ ઇન ઇમ્પોર્ટન્સ ઇન માય કથા. આઈ થિંક દેટ ટાઈમ મને લાગ્યું કે મેં કંઈ કહું સમથિંગ છે કે શા માટે હસવું આવ્યું. હવે આપણને પણ હસવું આવી જશે. ઓલા આયોજક જયારે મને પાછા મળે મેં કીધું કેમ બેન તમે એટલી દૂર બેઠા બેઠા એટલી જોરથી હસ્યા, મામા નથી નકામા તો તમે શું કામ હસ્યા? તો કે જે આપ ગુજરાતથી આવો છો ને? કે હા, મને તો ગુજરાત ગમતું એ પ્રાઉડ છે, કારણ કે ગુજરાતમાં આવીને ભક્તિ દેવી સ્થાયી થયા, સ્થાયી થયા એટલે ગુજરાત તો પ્રાઉડ તો છે જ ને. હું એવરી ટાઈમ પોઝિટિવ થિંકિંગ વાળી છું, મને નેગેટિવ થિંકિંગ તો આવતું નથી. તો કે ત્યાંના મુખ્યમંત્રી કોણ? મેં કે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી એમનો મુખ્યમંત્રી એ છે. તો કે એના બાપનું નામ છે કાંતિલાલ. એટલે એનો શોર્ટ ફોર્મ કરીએ ને ન કામુ. નરેન્દ્ર કાંતિલાલ મોદી એટલે શોર્ટ ફોર્મ થયો ન કામુ. જો અમારા બેને કેવું મસ્ત હસવું આવ્યું. ખમા ખમા, બસ આ જ હસી જોવા માંગુ છું, આ જ હસી જોવા માંગુ છું કે વૈષ્ણવને કેવું સુંદર દિલ ખોલીને હસવું આવ્યું. તો કે જે એટલે આપે બોલ્યું મામા નથી નકામા.
તો જેટલા પણ મામા છે કઈ નરેન્દ્ર કાંતિલાલ મોદી નથી હો. એટલે મને હસવું આવ્યું કે ઓલા બેન કે છે મને કે એનું શોર્ટ ફોર્મ થાય છે નકામું. નરેન્દ્ર ન, કાંતિલાલ નો કા અને મોદી નો મો, નકામું. થોડીક વાર માટે હસવું બહુ ગમે છે. જયારે વૈષ્ણવના મુખ ઉપર હાસ્ય આવે તો મને લાગે કે હા ઈશ્વર પ્રભુ હસ્યા કેવું પડે, આનંદ આવે. મામા નથી નકામા. લાગવગ લગાડીને આ કનૈયાશાલ ક્ષત્રિયને વ્રજમાં લઈ ગયા. વ્રજમાં જઈને જયારે ગિરિરાજજીના દર્શન કર્યા તો કનૈયાશાલ ક્ષત્રિયનું મન ચોંટી ગયું. મન ચોંટી ગયું તો કેવું ચોંટી ગયું કે એક જ અપલક દ્રષ્ટિએ શ્રી ગિરિરાજજીને નિહારે છે. મામાને લાગ્યું કે 10 વર્ષથી ક્યારેય ઘરમાંથી બહાર નથી નીકળ્યો ને, એટલે બહારની દુનિયા જોઈ નથી, માટે ભલે જો તો કાંઈ વાંધો નહીં, એનું મન લાગે ત્યાં સુધી જોવા દો. પણ આ 1 દિવસ હોય, 2 દિવસ હોય, મહિનો વીતી જાય ને અપલક દ્રષ્ટિએ નિહાર્યા કરે તો પછી મામાને ચિંતા થઈ ગઈ. મામાને ચિંતા થઈ, ત્યાં એની માને ચિંતા થઈ, કેમ હજી સુધી બ્રજમાંથી આ લોકો પાછા ફર્યા નથી. એક મનુષ્યને મોકલે, તમે જરા ખબર કાઢજો ને. પેલા સ્ત્રીઓ એકલી નહોતી જતી, કોકને કઈ કેવું હોય ને, તમે મારું આટલું કામ કરી આવો ને, તમે આટલું કામ કરી આવો ને, લોકો કરી પણ દેતા હતા. સ્ત્રીઓ લગભગ ઘરમાંથી બહાર નહોતી નીકળતી. અંતે જયારે કોઈ સમાચાર કોઈ નથી લાવતું, કેમ કે બધાને ખબર છે કે આનો દીકરો બાવરો થયો છે. પાગલ થવું જુદું છે ને બાવરા થવું જુદું છે. બાવરા થવું જુદું છે. પાગલ એટલે તો એને ઓછો અવસ જ ન હોય, એ ગાંડા, એ બીજાને નુકસાન કરે એ પાગલ, અને બીજાને નુકસાન ન કરે, પ્રભુમાં મગન રહે એ બાવરો. એ બાવરો થયો છે. પ્રભુને ગિરિરાજજીને નિહાળ્યા કરે છે. અંતે માનું મન ન માન્યું કે કોઈ સમાચાર નથી લાવતા, હવે હું જ જાઉં. અને કનૈયાશાલ ક્ષત્રિયની માં બ્રજમાં આવ્યા. ત્યારે બ્રજમાં આવ્યા, દરેકને પૂછે છે કે એક છોકરો છે એની સાથે એનો મામો છે, તમે ક્યાંક જોયા છે? બધાને ખબર છે છતાં ચૂપ, કેમ કે સીમા નાની હોય ને તો કયા ગામમાં કોણ કોણ રહે છે ને બધી ખબર હોય. એટલે બ્રજ 84 કોષની અંદર કોણ આવે છે ને કોણ જાય છે તમામ ગોરોને ખબર હોય, પણ કોઈ બોલે નહીં, કારણ કે એ માં છે. માનું હૃદય એટલું બધું કોમલ હોય કે એના બાળકને કોઈ પણ તકલીફ થશે તો માં બરદાસ્ત નહીં કરી શકે, કોઈ બોલતું નથી. એમાં કોકને પૂછ્યું કોઈ તો બતાવ. ત્યારે એક ભાઈ બ્રજવાસીએ કહી દીધું, તારો દીકરો તો બાવરો થયો છે, જા ગિરિરાજજી પહોંચી જા. ગિરિરાજજી પહોંચીને એને પોતાના પુત્રને એટલે કનૈયાશાલને ગિરિરાજજીને નિહાળતા જોયા અપલક. એક પલક પણ ઝપકતા નથી, એક ટીસે ગિરિરાજજીને જોયા કરે છે. ત્યારે માને તો ધ્રાસકો બેસી ગયો કે મારો પુત્ર ગાંડો થઈ ગયો છે. એના ભાઈને લડ્યું કે હું તો ના જ પાડતી હતી, મારા દીકરાને ક્યાંય ન લઈ છે. અને વિલાપ કરવા લાગી. વિલાપ રોવે છે, એટલી બધી રોવે છે કે મારા દીકરાને શું થઈ ગયું, મારા દીકરાને શું થયું. ત્યારે સદ્દુ પાંડે શું કે છે? સદ્દુ પાંડે કે છે કે શ્રી આચાર્યજી के पास चली जा, आचार्य चरण सबको ठीक करके व्यवस्थित करेंगे, इतनो सामर्थ्य धरा. તું મને લઈ ચાલ, મારું નામ નહીં દેતા હો આચાર્ય ચરણ પાસે. સદ્દુ પાંડે પેલા કહી દે છે કે મારું નામ નહીં દેતા, પણ તું ત્યાં જા, કારણ કે વૈષ્ણવમાં દયા હોય. દાન, દયા અને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. વૈષ્ણવ તો છીએ પણ તા જોડે રાખવાની, માનવ તો છીએ પણ તા જોડે રાખવાની. માનવતા તા તો જોડે રાખવાનું છે, વૈષ્ણવતા છે. ને શું કહ્યું તો કે શ્રી આચાર્ય ચરણ તારા પુત્રને સરખું કરી દેશે. એટલે આચાર્ય ચરણ પાસે લઈ ગયા. આચાર્ય ચરણને ખબર પડી કે તું જાકે લીએ आई है, બાપુ જલ્દી બતા. ત્યારે શ્રી આચાર્ય ચરણે કનૈયાશાલને સન્મુખ કર્યા કે જુઓ. આચાર્ય ચરણે તેના હૃદય ઉપર પોતાનું ચરણ મૂક્યું. આચાર્ય ચરણે કનૈયાશાલના હૃદય ઉપર, ના ચરણ શું છે? હૃદયમ મધુરમ. હૃદય ઉપર શ્રી મહાપ્રભુજીએ પોતાનું ચરણ મૂક્યું. તાહી ક્ષણ એમાં ઉદય થયો. કમલીની ખીલી, સૂર્યના પ્રકાશમાં ચંદ્ર ખીલે. અને કમલીની ખીલી કેમ કે નામ કમોદિની છે ને. અને આપણે જયારે આશ્રયનો પદ બોલીએ છીએ આશરાનો, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન. ચંદ્ર આવી ગયું ને. નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. દ્રઢઈને ચરણન કે કેમ કે ત્યાં ચંદ્ર આવ્યા. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના નખચંદ્ર. નખચંદ્રથી પ્રકાશમાં કમલીની ખીલી એટલે સાવધાન થઈ ત્યારે કનૈયા શાલે શું કહ્યું કે હું બહુ આનંદથી ગિરિરાજીની કંદરામાં આનંદથી ફરતો હતો, આપ મને ક્યાં લઈ આવ્યા? ત્યારે શ્રી મહાપ્રભુજી શું કહે છે कि कन्हैया शाल तुमको अभी बहुत सारे कार्य करने हैं. आम कहेवाय छे कि श्री महाप्रभु जी ना तमाम ग्रंथ कन्हैया शाल ना माथे पधराव्या. ग्रंथ एटले 16 ग्रंथ. हाँ, एमां शुं छे तो के 16 स्तोत्रोना पाठ छे. हाँ, ना तो पाडवानी ग्रंथ छे. तो आपणे केटला नानामां 11 श्लोकमां कृष्णाशय पूरुं थई गयुं, 8 श्लोकमां मद्राष्टक पूरुं थयुं. आ तो ग्रंथ छे. આપણે નાની નાની વ્યાખ્યા કરીને એની ટિપ્પણી કરી લઈએ છીએ. ટિપ્પણી એટલે નાનું આ તો બધા ગ્રંથ છે. ગ્રંથ એટલે ગ્રંથનો અર્થ થાય છે આપણા હૃદયનો આશય. આપણા હૃદયના આશયને સમજાવવા માટે ભાંતિથી એને પ્રગટ કરવી. એટલે એનું થાય ટીકા. ટીકા એટલે લાંબુ અને ટિપ્પણી એટલે ટૂંકું. ટીકા એટલે લાંબુ કરીને સમજાવવું અને ટિપ્પણી એટલે ટૂંકમાં સમજાવવું. એટલે ગ્રંથ છે તો આશય બતાવે છે. તો પોતાના તમામ ગ્રંથ કન્હૈયા શાલના માથે પધરાવ્યા. હૃદયમાં પધરાવ્યું ચરણ અને માથે પધરાવ્યા ગ્રંથ. ચરણથી શું થયું તો કે હૃદય મધુર થયું અને ગ્રંથથી શું થયું તો કે મધુરતા સમજાણી. આપના હૃદયનું આશય સમજાવ્યું. અને કેટલીક વાર શ્રી ગુસાઈજી પણ જયારે આપને સમજવું હોતું હતું ત્યારે કન્હૈયા શાલ ક્ષત્રિયના ઘરે પધારતા અને કન્હૈયા શાલ ક્ષત્રિયનું વર્ણન કરતા કે શ્રી મહાપ્રભુજીનો આશય આ રીતે છે. જેના હૃદય ઉપર શ્રી મહાપ્રભુજીના ચરણ બિરાજમાન હોય એનાથી વધારે હૃદય કયું મધુર હશે કે જેના હૃદય ઉપર શ્રી મહાપ્રભુજીના ચરણ બિરાજે. ઇતિ હૃદયમ મધુરમ. અને ત્યાર પછી આવે છે મધુરાદીપતેરખિલમ મધુરમ. હૃદય મધુરમ ગમનમ મધુરમ છે. સોરી, ગમન. અરે બહુ સુંદર છે ગમનમ મધુરમ. ગમન એટલે પધારવું. એટલે પહેલા હું કહી દઉં કે હમણાં જ એક કથા મારી બરોડામાં થઈ ગઈ યમુનાજીના 41 પદની, અને તેમાં શ્રી ઇન્દિરા બેટીજી પધાર્યા. ત્યારે શ્રી ઇન્દિરા બેટીજી પધાર્યા તો મારી કથાના ગુરુ છે વિષ્ણુ. મારી કથાની પ્રેરણા મને મળે છે ઇન્દિરા બેટીજીથી. મારા સાસરીમાં મારી 2 જેઠાણીઓ ઇન્દિરા બેટીજીની બેન છે. એટલે અમે બધા વર પક્ષવાળા કહેવાઈએ. વર પક્ષવાળા કહેવાઈએ તો સ્વાભાવિક છે કે ઇન્દિરા બેટીજી અમને માન આપે, કેમ કે બેનના સાસરેવાળા હોઈએ ને એટલે માન આપે. પણ એઝ એની એમને કથા કરી અમદાવાદમાં. એ વખતે અમારી ઉંમર બધી બહુ નાની, અમને બહુ જલ્દી ઘરમાંથી બહાર જવાની છૂટ નહીં. એમાં તો સંપ્રદાય માટે તો બોલવાનું જ નહીં, વહુ તરીકે જ રહેવાનું. વહુ તરીકે એટલે એટલું માથું ઓઢીએ, બોલ અવાજ અમારું બહાર પડે નહીં. અમે અમારા બાળકોને ઉપાડી ના શકીએ. મોટાઓ બેઠા હોય ત્યાં સુધી ઉપાડી ન લેવે કે આપણું બાળક રડે છે ને જટ દઈને ઉપાડી લીધું. ના, અમે બધી બહુ કહીએ ને કે મર્યાદાઓમાં રહેલા છીએ. અમારી મર્યાદા બહુ હતી. એક દિવસ અમારા સાસુજીએ કીધું કે ચલો બહુજી ઇન્દિરા બેટીજી કી કથા સુને. એટલે અમે ઇન્દિરા બેટીજીની કથા સાંભળવા ગયા. ઇન્દિરા બેટીજીએ ગોધરાથી ગાડી ઉપાડી ધૂનમાં ને ગોકુલ સુધી પહોંચાડી. તો ધૂન જરાક ચાલી લાંબી. ત્યાં સાસુજીએ કીધું કે ચલો બટા પણ ચાલે. હજી તો રસ જાગ્યો ધૂનમાં અને સાસુજીએ કીધું ચાલો એટલે આપણે ચાલવાનું. વયા ગયા ઘરે. એમ ન કહેવાય કે અમારે હજી બેસવું છે ને સાંભળવું છે. માં બેઠો ને થોડી દર આપણને ઓર સુને. આવું તો બોલવાની હિંમત જ ના નીકળે. ઘરે આવીને જેઠાણીને વાત કરી કે સુનો ઇતનો આનંદ આવ્યો ભાભી, कथा तो कथा शुरू ही नहीं हुई थी, धुन में इतनो आनंद तो कथा में कितनो है. को जेठाणी ने चटपटी लगी. पाछा जेठाणी बेटीजी नहीं, हूँ तो पाछू बेटीजी द्वारकाधीशना मंदिर में રહેવાનું, શયન આરતી રોજ કરવાની અને હું કથામાં જાઉં
અને બીજે દિવસે પાછું જો નીચેથી વૈષ્ણવ બૂમ પાડીને પૂછે જે આજે પધારવાના છો, તો ઘરમાં ખબર પડી જાય. ઘરમાં નહીં કહેવાનું કે કથામાં જઈએ છીએ. હવે બે દેરાણી જેઠાણી ગુપચુપ ગુપચુપ વાતો કરીએ. શું કરીએ બે બુજી, ચલો ને अपन भी કથા સુનવે જાય. શું બોલીને જઈએ? બપોર પછી તો બાળકો સ્કૂલેથી આવી જાય એટલે ન જવાય. જે છે એ સવારમાં જ છે. એટલે ઘરમાં શું કીધું, ફટાફટ એક તો સારું કામ કરી, એટલે 2 દિવસમાં તો બધાને રાજી કર્યા. એટલે બધાને ખબર પડી ગઈ કે સમથિંગ છે ખરું, એ તો આટલું ફટાફટ કામ થાય, સારું કામ થાય, જે સામું બોલાય નહીં.